શીખીએ છીએ કેમ ક્યારેક પૈડા હોય ટાટ ચડી જાય તો કઈ રીતે યોગાથી છે ને ગરમી ચડાવી કરાય મેડમ આવો ગરમ ગરમ ચા અને થેપલા જમવા મોર્નિંગ લુક આ યોગામાંથી થેલાય બોટાડી દીધી આજે છે આપણે એડવેન્ચરનો બીજો દિવસ અને આજનો વ્લોગ ચાલુ કરી દો અહીંયાથી ત્યાં નાસ્તો કરીએ છીએ ત્યારે બધા નાસ્તો કરવા મળ્યા છે. અરે છોકરો ભાઈ ઘટે નહીં ઘટે તો જિંદગી ઘટે બાકી તમે જે જીવ બોરાવો મારા વિડીયો જોઈ જઈને આવું કોઈ તો આવી જાજો. હા બાકી મજા જ છે ભાઈ. હા વી આવજો. તમને મજા આવતી હોય ને વિડીયો જોઈને એમ થતું હોય ને જવાનું મન થતું હોય તો ફોન કરજો. આ નંબર હું મૂકું છું સ્ક્રીનમાં. વી આવજો, બહુ મજા આવશે. જુનાગઢ છે, બહુ આગળ નથી. જટાશંકર આ જૂઠું બોલી. અમે લોકો જટાશંકર જાય છી. આશરે અહીંથી 300 મીટર દૂર જટાશંકરના પગથિયા રજીસ્ટ્રેશન પોઈન્ટ આવશે. અમારા લોકોનું રજીસ્ટ્રેશન ઓનલાઈન આજે થઈ ચૂકેલું છે. એટલે હવે અમારે ત્યાં જસ્ટ અમારા ફોટો આઈડી કાર્ડ બતાવીને સીધું આશરે 700 પગથિયા ચડવાના છે અને ત્યારબાદ જટાશંકર મંદિરે દર્શન કરી થોડી વાર થાક થાય અને આમાં પરત આવી જશે. આશરે 34 વ્યક્તિનું ગ્રુપ છે અને અમારા લીડર છે માવજીભાઈ. એમની સરનેમ અટક મને કાંઈ ખ્યાલ નથી. ધન્યવાદ. કાનાણી વોટરફ્લો છે. પટેલ ત્યાં વોટરફ્લો છે પણ અત્યારે વરસાદના અભાવે હજી ગિરનાર વિસ્તારમાં પાણીની શરૂઆત નથી થઈ. અચ્છા, ये हमारे माऊजी भाई सबकी शूटिंग कर रहे हैं. आज हम इसकी शूटिंग कर रहे हैं. सबको डिब्बे में उतार रहे माऊजी भाई को हमने आज डिब्बे में उतार दिया. પણ ઉભા રહેજો. જટાશંકરના રસ્તે એન્ટ્રી કરી લીધી છે. આ બધી એડવેન્ચર ટ્રેકિંગની જેટલી એક્ટિવિટી કરીને એ બધું કરાવનારા સાહેબ છે અમારી સાથે. એનો હું નંબર આમાં મૂકી દઈશ, કોન્ટેક્ટ કરજો. આખા વિડીયોમાં જે કાંઈ આવ્યું ને કન્ટેન્ટ આપણા ફેન ફોલોઅર જે બધા હારે છે એ બધાને અત્યારે અહીંયા ઘડીક આરામ માટે વોક કર્યો છે. 5-10 મિનિટ પાણી પી લે. તમને મોરનો અવાજ સંભળાતો હોય છે બેકગ્રાઉન્ડમાં. એકદમ ગીચ જંગલની અંદર આવી ગયો છું. જટાશંકર બાજુ જાઉં છું. પણ અત્યારે ઘામ બહુ છે, ગરમી બહુ છે. ઠંડુ વાતાવરણ તોય ગરમી થાય છે. પલ્લી ગયું છે વરસાદનું બધું. ચાલુ આખી રાત વરસાદ આવતો હતો બહુ, એટલે બહુ. છેલ્લા 2 દિવસથી જુનાગઢમાં વરસાદ પડે છે ધારો. સેલિબ્રિટીમાં થઈ ગયા, આવી ગયા. જો આ બધા ઘણા બધા. ચલો આગળ વધીએ છીએ. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. આ બેન કે અમારો વિડીયો અમને લેતા નથી એટલે લીધો. અમને લેતા નથી આવડતું. ભાઈને કીધું અમને યુટ્યુબર મળી ગયા છે. અમને બહુ ફાઇન ભાઈ મળ્યા છે. અમારી હેલ્પ કરી લઈ છે. આખી ટ્રીપમાં અમને કઈ વાંધો નથી આવ્યો. અમારું ભાવનગર જગ્યા તો અમે જઈએ છીએ જટાશંકર અને હોસલો અમારો બુલંદ છે. એક જ થાહે ચડી જવાનો વિચાર છે પણ આ બધા ડર કે આગે જીત હાલવું પડે છે અમારે. આ બેન એક થાહે ચડી જાવ. આ બેન થાકી ગયા છો. બહુ થાકી. શું કે લેવા મળો મેં એમ સામું નજીકના ચશ્મા પહેરેલા હતા. भावनाओं को आहत करने या सांप्रदायिक नारी या जाने वाले नारी या किसी प्रकार के उत्तेजक वक्तव्य देना प्रतिबंधित है. हथियार अथवा अन्य प्रतिबंधित वस्तुएं साथ ले जाना मना है. એ વાત કરો તો એવી જ સ્પીચ આપી. किसी भी व्यक्ति या समुदाय को शारीरिक अथवा આખી રીલ બનાવતા હોય બરોબર છે. હા તમારા ફોટોગ્રાફ પાડ્યા હોય એ મૂકજો. બસ આ લેક્ચરનું કાંઈ ન મૂકતા વધારે પડતું. એ પછી મૂકજો. મૂકવો તો પછી મૂકો એનો વાંધો નથી પણ આમાં 3 દિવસ છે ને બહુ ઓલું છે.
બહુ બધી સાહેબ અહીંયા જાણકારી આપી છે અને હવે આપણે જાવી છીએ નીચે જટાશંકરથી નીચે જાવી છીએ પછી આપણે આગળ મળીએ હવે ક્યાં ક્યાં જવાનું છે સાઉન્ડ સંભળાય છે કાંઈ વરસાદની ફૂલ તૈયારી છે ફૂલ વરસાદ બહુ બહાટી બોલાવા મળ્યો છે હવે તમે એટલા જ વૈદ્યા છીએ હવે બસ આવું બોલો ને એટલે જ વયો જશે બિચારો ઓલો. નો વહી જાય બહાટીમાં જ ભાગી જશે. બહુ મજા આવી ગઈ આમ તો હાવ અંધારામાં આવી ગયા એકવાર જરૂર પોતાની રીતે આવજો પોતાની રીતે પોતપોતાની રીતે આવી શકે છે ના, એનું નામ તો બીજું કંઈક છે. હા? આ ઓલા પાન છે નાગરવેલ ભાવેશભાઈ. હા. નાગરવેલ પપાન છે બહુ મસ્ત મોજીલું નામ રાખ્યું. અરે નાગરવેલ નથી અહીંયા ક્યાં નાગરવેલ હોય જંગલી વેલ છે એમ કીધું ઓલા ભાઈએ. કેમ પણ મારા દીકરાને ની પણ મોજ છે કઈ મારે તો છે ને સીડી ઉતરાતી જ નથી, ચડાતી જ નથી. કેવી લાગી આજની બધી 2 દિવસની એક્ટિવિટી બહુ મજા આવી હો ખતરનાક બીજું કઈ બધું નો સિગ્નલ નો ઇન્ટરનેટ ઓનલી મન શૂટિંગ લે મારી પાસે ફોન નથી મારી પાસે બેગે નથી ફિલહાલ તો ફોન વગરની છો, બાકી તો રૂમમાં થઈને નકરો ફોન જ યુઝ કરે છે. હા પણ અત્યારે ને અત્યારે તો આવું જ બોલવાનું હોય આ બ્લોગમાં આવું ન બોલવાનું. આ ભાભી બોલશે ભાભી બોલશે મારી આ ભૂલી ગઈ. ખાલી હોય સાંભળો તો હવે આપણો કેમ્પ છે ને એન્ડ તરફ જાય છે આપણે કેમ્પ તરફ જઈએ છીએ બધી એક્ટિવિટી પૂરી થઈ ગઈ ને હવે પૂરું થવા આવ્યું છે અને હવે આપણે કેમ્પે જઈને મળીએ હવે બધા ભેગા થઈએ એટલે તમારા વગર અમને જરાય મજા નથી આવતી ક્યાં ભાગી ગયા હતા તમે અમને છોડીને પણ મામને એમ કે તમે આમ બીજા ટ્રેકે ઓલા પણ જવાની વાત કરીને એટલે મેં કીધું હવે અલગ પડી જાય તો ભાગી ગઈ હા તો બોલો હાલો હું તમારા ફોટાનું હું કાંક માવજી ભાઈ ને તો શીખડાવતા પછી માવજી ભાઈ ને શીખડાવતા તો હું ભૂલી ગઈ કે ચોમાસું કે સોમાસું તો હવે મારે બોલવું પડશે ચોમાસું મારી ભાષા આવડી ગઈ બધી ચોમાસું અત્યારે તો ઠીક છે, અઠવાડિયે લગી ચોમાસું છે. હું જે તળપદી ભાષા હાવ પ્યોર કાઠિયાવાડીમાં બોલું છું ને તો બે દીમાં એ અડધું શીખી ગયા કાઠિયાવાડી નકર આ ધામસડું અને ફલાણું ને કાંઈ ખબર જ નથી. અમારા યોગા ટીચર અહીંયા આવીને હવે ચોમાસું નહીં ચોમાસું હવે ગુજરાત સ્કૂલ ટીચર બની ગયા. ચ બોલતા નહીં આવડતો ચ પણ ચ બોલો તો હા તો બસ ચોમાસું પછી હું શું બોલું છું એ નથી ખબર જે હું બોલું ને પાછું એમને ચકલી કેમ ઉડાડો એ હું બોલું એ મને નથી ખબર ચકલી કેમ ઉડાડો? પહેલેથી પેલી સકલી ઉડી જા, સકલી સકલી ઉડી જા, સકલી ઉડી જા. ચકલી કઈ હોય સાસુમાનું નામે સકીના છે. એવું જ આપણે બોલે ને ચકલી તો કોક એમ જ કહેવાય ને કે આ એવી રીતે મને જ કે કઈ દે નથી ભણવું મારે હવે યોગા ટીચર આવીને ગુજરાતી ભરવા માંડ્યા. કે ભણવું જ નથી છેલ્લે હાથ ખંખેરી નાખ્યા કે અમને માયુજી કઠિયાવાડીને શીખાડીને કે માથું પછાડવા માંડ્યા. આતા માજી છટકલી અમારા મેડમ નું માથું સટકી ગયું ખરા અને શીખાડતા શીખાડતા ચોમાસું ચટકલીને બદલે ચટકલીમાં આવી ગયા એ. અમારા જે ચોમાસું પરફેક્ટ બોલતા હતા ને
ઈ મેડમ હવે ચોમાસું બોલવા માંડ્યા કરે મેડમ ભૂલી ગયા કરે કે હું બોલતી હતી કે સકલી બોલતી હતી સકીના બોલે સકલી બોલવા માંડી. બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો, વિદાય લઈએ છીએ અને સાહેબ બ્રિજેશભાઈ આપણને અત્યારે અહીંયા લચ્છી ખવડાવવા લાવ્યા છે. મોડર્ન લચ્છી અને પટ્ટી શું છે? કાળવા ચોક જૂનું અને જાણીતું આશરે 20 વર્ષથી વધારે સમય ત્યાં મોડર્ન લચ્છી કે જ્યાં જામેલી લચ્છી છે અને આ જામેલી લચ્છી ઉપર ફોકસ કરો. આ લચ્છી અલગ અલગ ફ્લેવરમાં મળશે અને ખૂબ સારી આવે. 20 વર્ષ ત્યાં તો હું અહીંનો ગ્રાહક છું. જ્યારે શરૂઆતમાં 5 કે 7 રૂપિયાનો ગ્લાસ આવતો અને હું ચડ્ડી પહેરતો, એ સમયથી હું અહીંયા લચ્છી પીવા આવું. જુનાગઢમાં હોઉં ત્યારે હું અચૂક મોડર્ન લચ્છીમાં લચ્છી પીવા માટે આવું. ધન્યવાદ. ક્યારનો વાટે બેઠો છું.